જય માતાજી, જય દ્વારકાધીશ ડાયરાને। તો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોની અંદર। તો ભાઈ અત્યારે વાગવામાં છે સવારના 5:30 અને હું નીકળી ગયો છું ભાઈ અમારા માતાજીના મંદિરે હાલીને, જે અહીંયા અમારા ઘરથી આઈ થિંક 15 થી 20 કિલોમીટર દૂર છે। તો એવું કંઈ નથી, મારી માનતા છે એટલા માટે જાઉં છું ભાઈ। તો હાલો હવે આપણે ડાયરેક્ટ ત્યાં જાય, કારણ કે ભાઈ દિવસ ઉગી જશે તો તડકો થઈ જશે, તો ભાઈ ગરમી પણ બહુ થશે, એટલે હું થોડોક વહેલો જ નીકળી ગયો। તો હાલો હવે ડાયરેક્ટ આપણે જાય। તો ફાઇનલી મિત્રો આપણે 7 રસ્તે પહોંચી ગયા છીએ અને વાગવામાં છે ભાઈ 6:15 જેવું થઈ ગયું છે। અને તમે બધા કહેતા હશો કે ભાઈ આ 7 રસ્તા ક્યાં આવ્યા? ભાઈ 7 રસ્તા જામનગરની અંદર કરેલા છે। ક્યાંક ટાઈમ મળશે તો તમને દેખાડીશ। તો હાલો હવે અત્યારે આપણે આગળ જઈએ। તો ફાઇનલી મિત્રો હું અમારા કુળદેવી માતાજીના મંદિરે પહોંચી ગયો છું। અમારા કુળદેવી માતાજી મોમાઈમાં છે। તો આ તમે મંદિર જોઈ શકો છો। વાહ ભાઈ વાહ, એકદમ ભાઈ જૂનવાણી ટાઈપનું હો ભાઈ, વાહ ભાઈ વાહ। ચાલો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ કરાવી દઉં। તો મિત્ર આપણે અહીંયા બાજુમાં દુકાન છે, ત્યાંથી આપણે સાકર, નારિયેળ, અગરબત્તી લેતા આવી। ચાલો લેતા આવી। તો ફાઇનલી મિત્રો આપણે નારિયેળ ને બધું લઈ જ લીધું છે। તો હાલો આપણે મંદિરે જઈને હવે મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ। વ્લોગ લેવાનો ભૂલી ગયો તો હવે આપણે મળીએ નાહી ધોઈને ફ્રેશ થઈ। તો ભાઈ અમે અહીંયા આપણે ટાઉન હોલે આવી ગયા છીએ। અમારે આ માઇકની પિન છે એ તૂટી ગઈ છે। તો હાલો આપણે માઇકની પિન લઈ લઈ અને પછી મળીએ। તો મિત્રો અમને પિન તો ક્યાંય અમને મળી નહીં, તો ભાઈ વોઇસમાં થોડુંક નોઈસ આવશે તો થોડુંક એડજસ્ટ કરી લેજો। આપણે ઓનલાઈન પિન મંગાવી લેશું, તો 1-2 વ્લોગમાં થોડુંક એડજસ્ટ કરી લેજો। ચાલો હવે આપણે ડાયરેક્ટ આગળ જઈએ। તો ફાઇનલી મિત્રો આપણે બાલા હનુમાનના મંદિરે આવી ગયા છીએ, જે આપણે તળાવની પારની બાજુમાં એક્ઝેટ આવેલી છે, જ્યાં આપણે અખંડ રામધૂન પણ ચાલુ છે, આઈ થિંક 60 વર્ષ થયા। હાલો અંદર જઈને આપણે વિઝિટ કરી, હું પણ દર્શન કરું અને તમને પણ કરાવું। તો હાલો આપણે હવે અંદર જઈએ। તો ફાઇનલી મિત્રો રામધૂન ચાલુ છે અને હવે આપણે દર્શન કરી આવીએ। તો મિત્ર તમે જોઈ શકો છો કે અહીંયા રામધૂન પણ ચાલુ છે અને ભાઈ લગાતાર 60 વર્ષથી ચાલુ છે। તો તમને અહીંયા બોટ છે પણ જોઈ લ્યો, વાહ ભાઈ વાહ। તો ભાઈ અમને આવીને અહીંયા બહુ મજા આવી ગઈ છે ભાઈ, તમને પણ દર્શન કરાવી દીધે। મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો, કમેન્ટની અંદર જય હનુમાન દાદા લખી નાખજો। તો હાલો હવે અહીંથી બહાર જઈશું। આપણે અહીંયા પ્રસાદી પણ લઈ લીધી છે, તો હવે આપણે બહાર નીકળીએ। મિત્રો આપણી બ્લેક જેગવારમાં ભાઈ પેટ્રોલ પૂરું થઈ ગયું, તો પેટ્રોલ નખાવવું જોશે, નખાવવું છે ને ભાઈ? તો હાલો ભાઈ પેટ્રોલ નખાઈ લઈ। આપણે તો ભૂખ્યા થયા, પણ આપણે ઘરે જઈને જમવાનું મળશે, આને તો દેવું જ જોશે, એમાં હાલશે નહીં। તો હાલો આપણે પેટ્રોલ પુરાવી લઈએ। તો ફાઇનલી મિત્રો આપણે બે ભાઈના ડુંગરે ખોડિયાર માતાજીના મંદિરે આવી ગયા છીએ। તો ભાઈ આપણે અહીંયા આવી ગયા છીએ। તો હાલો હવે આપણે અંદર દર્શન કરીએ। મિત્રો અહીંનો તમે વ્યૂ જોવો ભાઈ પાછળનો, વાહ ભાઈ વાહ, એક નંબર હો ભાઈ, કાંઈ ન ઘટે, જોવો ખાલી તમે, વાહ ભાઈ વાહ। તો હાલો હવે આપણે અંદર જઈને દર્શન કરી આવી, પછી તમને અહીંનું લોકેશન દેખાડું। તો હાલો હવે આપણે અંદર જઈએ। તમે ખાલી પાછળ લોકેશન જોવો ભાઈ, બહુ મજા આવે છે અહીંથી જોવાની।
ને ભાઈ જો આ જો અહીંયા આપણે ઠેબા ચોકડી છે, ઠેબા ચોકડી આગળ આવેલું JCR. વાહ ભાઈ વાહ. તો ભાઈ અમે અહીંયા દર્શન કરીને બહુ મજા આવી ગઈ છે. તો હાલો હવે આપણે અહીંયા પાણી પી લઈ ને પછી આપણે અહીંથી નીકળીએ. ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચવા આવ્યા છીએ. તો ભાઈ હવે આપણે જમીને મળીએ, કારણ કે ભાઈ ભૂખ પણ બહુ લાગી છે. તો હાલો હવે જમીને મળીએ. તો ફાઇનલી મિત્રો બીજું સવાર પડી ગયું છે ને સવારના વાગી ગયા છે 11:30 ને આપણે ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. કાલે વ્લોગ નહોતો લઈ શક્યો કારણ કે ભાઈ બહુ અમે થાકી ગયા હતા. તો ભાઈ સવારમાં અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આ ભાઈ આપણે અહીંયા પંચર કરાવવા આવી ગયા છીએ. અને આ ભાઈને ગરમી લાગે છે ભાઈ, તમે જોઈ શકો છો. હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે જે આગળ જવાનું છે. હાલો હવે આપણે આગળ જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે રિક્ષાના ઓલા ભાઈના કંઈક સ્પેર પાર્ટ લેવાના હતા, તો આપણે અહીંયા આવી ગયા છીએ. તમે જોઈ શકો તો અહીંયા રિક્ષાના એન્જિન છે, જોઈ લ્યો. અને ઉहाँથી ઉતારે પણ છે, જોઈ લ્યો તમે. તો ભાઈ હાલો આપણે અહીંથી રિક્ષાના સ્પેર પાર્ટ લઈ લઈએ, પછી આગળ જઈને મળીએ. તો હાલો હવે આપણે આગળ જઈને મળીએ. તો ફાઇનલી ભાઈનું ટાયર પંચર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ફટાફટ કરજે, મોડું થઈ ગયું. ભાઈ ટાયર ફિટ કરે છે અને હવે આપણે નીકળી જામનગર. ફાઇનલી મિત્રો આપણે કાલાવડના નાકે આવી ગયા છીએ. હવે તમે કહેતા હશો ભાઈ આ કાલાવડનું નાકું ક્યાંથી આવ્યું? તો ભાઈ જામનગરમાં આવ્યું છે. અને ભાઈ જામનગરમાં નાકા આવ્યા, કેટલા નાકા આવ્યાની મને નથી ખબર. તો વાંધો નહીં, એ બધી મૂકો. ને એ અત્યારે ભાઈ ગાડીનું વેઇટિંગ બહુ છે. તો એ ભાઈ કીધું 6 મહિના પછી ગાડી લઈ देखा आपने लापरवाही का नतीजा है। સોરી 6 વાગે ગાડી લઈ જાજો. આ મારા મગજ ફરી ગયા ભાઈ આ તડકાના હિસાબે. તો ભાઈ એ ભાઈ 6 વાગે ગાડી લઈ જશે. આપણે તો એ ભાઈને તેડવા માટે આવ્યા છીએ. તો હાલો હવે આપણે આગળ જઈને મળીએ. તો ભાઈ અત્યારે તડકો પણ બહુ છે, તો આપણે સોડા પીવા આવી ગયા છીએ. આ બે જે સોડાની વાટ જોઈને બેઠા. ગજબ બેઇज्जती આવી ગઈ. વાહ ભાઈ વાહ. શું કે તાર બીવી છે? આવી ગયો છે એટલે. ચાલો હવે આપણે સોડા પીને મળી. તો ભાઈ આપણે મફતના પાનનું પણ કરી નાખ્યું છે. પેલા પાન ખાવાની બહુ મજા આવે. अच्छा હે કે મફતનું હોય એટલે. હાલ તો પાન ખાઈને આપણે પછી મળી. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને ભાઈ બહુ અત્યારે તડકો છે, એની વાત જ જવા છે. તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી. તો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મળીએ આવા જ નવા વ્લોગ વિડીયો સાથે. તો બધાને જય દ્વારકાધીશ એન્ડ જય શ્રી રામ.